કેમ છો દોસ્તો? હું મગન મંડેરી. યુનિવર્સલ બાર્ટર સિસ્ટમમાં આજે આપણે વાત કરવાના છીએ. HRCMમાં આપણે હેલ્થ વિશે વાત કરી લીધી, કોમ્યુનિટી વિશે વાત કરી અને થોડી ઘણી રિલેશન ઉપર વાત કરી. હવે લાસ્ટ છે એમ એટલે મની. કોમ્યુનિટીનું નિર્માણ તો કરશું, પણ થોડા પૈસા કમાવાનું વિચારવું પડે ને. તો દરેક લોકોને કંઈક ને કંઈક કામ મળે, દરેક લોકો કમાઈ શકે. આપણે એમ જોઈએ છીએ કે ભાઈ જાપાન આપણા પછી આઝાદ થયું છતાં પણ જાપાન અત્યારે આગળ છે. એનું માથાદીઠ આવક બહુ વધારે છે. એનું કારણ શું? કારણ જીડીપી એનો વધારે. જીડીપી એટલે શું? જીડીપી એટલે એવી વસ્તુ કે જે તમે પોતાની જાતે ક્રિએટ કરો છો, બીજા ઉપર આધાર રાખતા નથી. કોઈ પણ તમારા જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુઓ હોય એના માટે તમે બીજા ઉપર ડિપેન્ડેડ નથી. ડોમેસ્ટિક ઉત્પાદન જેને કહેવાય, ઘરેલું ઉત્પાદન. તમે જ્યાં હોય ત્યાં ડાયરા થતા હોય બધા કલાકારોના, એમાં તમે એક શબ્દ દરેક જગ્યાએ સાંભળતા હોય, 18 વરણ અમારી સાથે છે, 18 વરણ આને માને છે, 18 વરણ. તમે ક્યારે કલ્પના કરી કે 18 વરણ એટલે શું? એમ નહીં. અત્યારે કોઈ પણ વ્યક્તિને બોલે 18 વરણ એટલે શું કહે છે? પટેલ, કોળી, આયર, રબારી, બાવાજી, બ્રાહ્મણ, આવા બધા જે જ્ઞાતિવાઇઝ 18 વરણ. હકીકત 18 વરણને જ્ઞાતિને કાંઈ લેવા દેવા નથી. અંગ્રેજ શાસનની અંદર, ઇન્ડિયાની અંદર આવેલા એક અંગ્રેજે પોતાની નોટબુકમાં લખ્યું હતું અને એણે ત્યાં જઈ અને બ્રિટનની સાંસદમાં એ વસ્તુનો એણે ઉલ્લેખ કર્યો હતો કે ભારતના ગામડાની અંદર હું ફર્યો, એ ગામડાની અંદર મેં એક વસ્તુ માર્ક કરી. શું? કે આ ગામડાની અંદર જેટલા પણ લોકો છે એ લોકો મીઠા સિવાય કોઈ પણ વસ્તુ બહારથી લાવતા નથી. માત્ર એક મીઠું જ એવી વસ્તુ છે કે જેના ગામમાં બની શકતું નથી, એટલે માત્ર મીઠું જ બહારથી લેવા જાય છે. બાકી તમામ વસ્તુ પોતાની જાતે, ખાવા પીવાની તમામ વસ્તુ ખેતીવાડીમાં ઉત્પન્ન થઈ જાય. ત્યાર પછી જે વણાટનું કામ કરતા હોય, બરાબર, એ લોકો કપડાનું દોરી વણાટ કરે. એના પછી જે બુનકર હોય એને બુની અને કપડાં બનાવે, દરજી એને સીવી આપે. પછી મોચી એના પગના બધા બનાવે, ચામડાને લગતી વસ્તુનું કામ કરે. તો લોખંડ, પિંજારો એ રૂ કાંતવાનું કામ કરે. તો લોખંડનું કામ કરતા હોય એ બધા એ રીતના. તો આવા જેટલા એ વખતના જે ઉદ્યોગો હતા, જે ગામને ટકાવી રાખવા માટેના જે હતા, એ 18 પ્રકારના આખું વર્ગીકરણ હતું. એ 18 વસ્તુનો જે નિમણૂક વસ્તુ બનતી, એનો જે સમાજ થતો ને એની જે વસ્તુ બનતી હતી એને 18 વરણ કહેવામાં આવતા હતા. અત્યારે આપણે ઊંધું કરી નાખ્યું, જ્ઞાતિ ઉપર 18 વરણ લઈ લીધા. રબારી, ભરવાડ, તે આયર, દરબાર, પટેલ, આ ફલાણો, આ. એટલે એમાં 18 વરણ કાંઈ હકીકત છે નહીં. 18 વરણ એટલે જે કાર્યની અંદર જે વ્યક્તિને સોંપવામાં આવ્યું છે, સમાજનો એક આધારસ્તંભ ગણાતો હતો એ, કે આ વસ્તુ નથી તો ન હાલે. કુંભાર, માટલું તો માટલું જોઈએ, જે કુંભારને જ આપેલું હોય. વાળ કાપવાના તો એ આખી જ્ઞાતિ બાબરને આપેલું જ હતું, એટલે એને જ કરવાનું હોય એ કામ. એટલે આવી રીતનું જે હતું, દરજીથી માંડીને મોચીથી માંડીને એ જીવન જરૂરિયાતની દરેક વસ્તુ બનાવતા હતા. તો આપણે હવે એવું માનીએ કે આપણે એ વસ્તુ પાછી નથી લાવી શકવાના, તો આપણે એને કયા માધ્યમથી સિસ્ટમ ચેન્જ કરી શકીએ એમ. તો આપણે એક છે ને જીડીપી અને જીડીએચ એટલે ડોમેસ્ટિક, ગ્લોબલ ડોમેસ્ટિક હેપીનેસ ક્યારે આવે? તમે 5 રૂપિયા કમાતા હોય તો આપણે એક એવું નાના યુનિટો ગામડાના માધ્યમથી, દરેક ગામની અંદર એક નાનો વ્યક્તિ જો તૈયાર થાય અને નાનો ઉદ્યોગ નાખે, બરાબર, તો આપણે એ દિશામાં આ સમાજને લઈ જવા માંગીએ છીએ. જો તમારી પાસે, આપણે આની અંદર ઘણું, જો આ બાર્ટર કોમ્યુનિટી ચાલુ કર્યા પછી હજી આપણે એને ગ્રાઉન્ડ લેવલ ઉપર નથી લેવા. આપણે હજી પહેલાં લોકોને જોડીએ છીએ. ધીમે ચાલુ થશે. તો તમને એક આપણે આણંદથી એક મિત્ર જોડાયા છે. હમણાં આપણે એમનું નામ અત્યારે નથી આપતા, નેક્સ્ટમાં જ્યારે આપણે જોડાઈ જશે ત્યારે એનો વિડીયો મૂકશું આપણે. એ વ્યક્તિએ મને ખાલી બોલાવીને એવી વાત કરી કે મારી પાસે સિમ્પલ દરેક લોકોના ઘરની જરૂરિયાત ટૂથબ્રશ, સવારમાં ઉઠો એટલે પહેલાં જોઈએ ટૂથબ્રશના 300 ડાયને બીબા છે, બરાબર. સારામાં સારી કંપનીઓ ટોટલ જે કાંઈ કંપનીઓ છે, સિબાકા છે, કોલગેટ છે, XYZ છે, બરાબર, એ બધી કંપનીઓ જે મટીરિયલમાંથી બનાવે એ જ મટીરિયલ અમારે ત્યાંથી પણ જોબ વર્ક જાય છે, સારી કંપનીઓને. તો મને કે આ વસ્તુ હું બાર્ટર સિસ્ટમ અને બાર્ટર કોમ્યુનિટી માટે આપી શકું એમ છે. મેં કીધું બોલો તમારી કિંમત. તમારી કલ્પના નહીં થાય. એક ટૂથબ્રશ બનાવવાનું
અને આપણને પેકિંગ કરીને કમ્પ્લીટ કરીને આપી દેવાના 3 રૂપિયા કીધા એને. કેટલા? 3 રૂપિયામાં એક ટૂથબ્રશ. હજી કદાચ તમે એમાં સારામાં સારું મટીરિયલ વાપરી લ્યો તો 3 ના કદાચ 9 રૂપિયા થાય. 10 રૂપિયાથી વધારે થવાના જ નથી સારામાં સારી ક્વોલિટીનું. જ્યારે તમે અત્યારે સારામાં સારી ક્વોલિટીના નામ ઉપર 80 રૂપિયા 90 રૂપિયા ઓરલ બીના તમે જુઓ, આટલા પૈસા કંપનીઓ આપણી પાસેથી તોડે છે. આપણા દેશની અંદર હજારો નહીં લાખોની સંખ્યામાં નાના માણસો અને ગરીબ માણસો અને મધ્યમ વર્ગના છે. તો આવા જે 5% જે રીચ ફેમિલીઓ માટે થઈને આપણે બધા એનું અનુકરણ કરવાના નામે આવા ખોટા પૈસામાં વેડફાઈએ છીએ. તો આ કોમ્યુનિટી શું કામ કરે છે? આવા લોકોને ક્રિએટ કરશે. માનો કે હવે હું એમ નથી કહેતો કે તમારા બધાના ગામની અંદર તમે ટૂથબ્રશના કારખાના નાખી દો, પણ ગુજરાત લેવલે આવો એક વ્યક્તિ છે જે તમને આપે છે, બરાબર? તો આવામાંથી તાલુકા જિલ્લા દીઠ એક યુવાન તો તૈયાર થાય ને કે ભાઈ ચાલો હું આ ટૂથબ્રશનું આખા મારા જિલ્લાની અંદર માર્કેટિંગ કરીશ, હું ત્યાંથી લઈશ 3 રૂપિયામાં મારું બ્રાન્ડ ને મારી નામ નાખીશ અને હું લોકો સુધી પહોંચાડીશ. ચાલો એને 3 ને 8 રૂપિયાવાળું લીધું તો પોતાનો આ બધો માર્કેટિંગ ખર્ચો કરીને કદાચ ડબલ પૈસા લે છે, 8 દૂને 16, તોય તમને 16 રૂપિયામાં બ્રશ મળી જવાનો છે, 40 રૂપિયાવાળું 16 રૂપિયામાં. તો ઓલ ઓવર જનતાને ફાયદો જ થવાનો છે. તો આવી રીતના ઘણા બધા લોકો આપણી સાથે જોડાય. તમે જે ચાર્જર મોબાઈલનું અત્યારે ઇવન તમારો કેબલ ખરાબ થઈ જાય તો ચાર્જર ખરાબ થાય તો 150 રૂપિયા આરામથી ખર્ચો જ છો, દરેક લોકો ખર્ચે છે. આ ચાર્જર આપણને માત્ર 26 રૂપિયામાં બને છે. એની મશીનરીથી માંડી વાયરથી માંડીને બધું એ લોકો દિલ્હીથી આપણને સપ્લાય કરશે. તો તમે ઘરે બનાવી શકો અને બાર્ટર કોમ્યુનિટીના માધ્યમથી તમે બધાને વેચી પણ શકશો. તો 26 રૂપિયા કોઈ નથી, તમે 26 ના કદાચ 60 લઈ લ્યો હાલો લોકો પાસેથી, તો લોકોને તો 150માંથી 60 બચી ગયા ને 90 રૂપિયા. તો તમે આવી રીતની જે કંઈ જો મગજની અંદર વિચારતા હોય કે મારે કંઈક સારો ધંધો કરવો છે પણ મારે કાંઈ આઈડિયા નથી આવતો, તો આવામાં અમને અમારી સાથે જોડાવો. અમે તમને માનો કે આ બલ્બ છે અત્યારે ઉડી જ જાય છે બધા, આપણને ખબર છે કે હવે જે બધા LED બલ્બ આવ્યા અવારનવાર ઉડે. આ બલ્બની એક બલ્બ બનાવવાની કિંમત કેટલી છે? 8 રૂપિયા. 8 રૂપિયામાં સારામાં સારું બની જાય. અને માનો કે તમારે રિપ્લેસમેન્ટ ગેરંટી સાથેનો આપવો છે તો 12 રૂપિયામાં બની જાય સારામાં સારો. તો આ જે 8 રૂપિયા અને 12 રૂપિયાવાળા છે, તમે 100 રૂપિયામાં 3 લ્યો જ છો, 30 રૂપિયાનો એક, તો તમે આ 8 રૂપિયાનો 16 રૂપિયામાં વેચો ડબલ ભાવ કરીને તો એ લોકોને સસ્તું પડશે. તો આની જે મશીનરી એની ટ્રેનિંગ, હવે માની લો કે આપણે પ્રકૃતિ તરફ જઈ રહ્યા છીએ તો આપણે લાખો લોકોને આપણે એવું કહેશું કે ભાઈ તમે બધા ખેડૂતો ગાય આધારિત ખેતીમાં જાઓ, તો એ બધાને જે દવાઓ છે અંદર છાંટવાની, બીજના પટ આપવાથી માંડીને જીવામૃત છે, અગ્નિસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, આ બધી દવાઓ જે પ્રાકૃતિક દવાઓ બનાવવી અને એને 2 લીટરના કેનમાં ભરી અને ખેડૂતો સુધી પહોંચાડવી, એ પણ એક મોટો ઉદ્યોગ થઈ જવાનો છે. તો તમારામાં જો એવી ખુમારી છે અને તમને એવી આમ ઈચ્છા છે કે મારે કંઈક ધંધો કરવો છે તો અમે તમને આઈડિયા આપશું. માનો કે ગામડાનો કોઈ વ્યક્તિ એવું કે મારે સિટીમાં નથી જવું, મારે તો ગામમાં જ રહેવું છે, તો અમે એને બતાવશું કે ભાઈ તમારે આ જે બ્રહ્માસ્ત્ર અથવા નિમસ્ત્ર બનાવવું છે, લીંબોળીના તેલમાંથી આખું પેસ્ટિસાઇડ બનાવવું છે પ્રાકૃતિક, તો કઈ રીતે બનશે, કઈ માત્રામાં, એની અમે ટ્રેનિંગ આપશું એને. એ પોતાના ઘરેથી આ વસ્તુ એની પોતાની વાડીએથી બનાવવાનું ચાલુ કરશે, એના લીટર 2 લીટરના પેકિંગ કરશે 5 લીટર સુધીના, અને ખેડૂતો સુધી પહોંચાડવાની જિમ્મેદારી અમારી છે. અમે એને ખેડૂત સુધી પહોંચાડશું, કઈ રીતે પહોંચાડવું, શું કરવું, એ બધું આયોજન આપણે આપણી કોમ્યુનિટી પાસે છે. તો આવા જેટલા પણ બિઝનેસો છે અસંખ્ય છે એની અંદર, કચરા પોતા બનાવવાનાથી માંડી મશીનો, વાઇપર મશીન બનાવવાથી માંડી, અને આવા એકદમ નોર્મલ એક જ વખત મશીનરી, કોઈ એની અંદર એવી બધું મોટું સેટઅપ લગાડવાની જરૂર નથી. નાના પાયે અને નાના ધંધેથી શરૂઆત થશે અને એની અંદર માર્જિન સારું છે અને ઇવન લોકો સુધી સારી વસ્તુ સરળ અને સારા ભાવથી પહોંચે, આવો આપણો એક આખો ધ્યેય છે. તો આની અંદર પૈસા કમાવાની આ મોટી છે. હવે તમારી પાસે માનો કે આ થઈ ગઈ આપણે પ્રોડક્શન લાઈન, તમારી પાસે સારી એવી આવડત છે, ક્રિએટર્સ હો, તમારી પાસે કોઈ એડને લગતું કામ છે, કોઈ લોકોની એડ અથવા એના દ્વારા સારા માધ્યમથી તમે આ બધું કરી શકો છો, તમારામાં કોઈ ટેકનિકલ વસ્તુ છે, દરેક ગામની આપણે વેબસાઇટો બનાવી છે, આ છે તે છે, ઘણું બધું છે આની અંદર. આપણી સાથે જોડાયેલા લોકોને પોતાના ધંધાની વેબસાઇટો બનાવી છે અથવા તો પોતાના પ્રમોશન વિડીયો બનાવવા છે, તો આવું કામ તમે કરી રહ્યા છો તો પણ તમે અમારી સાથે જોડાઈને આ કામ કરી શકો છો. તમારી અંદર કાંઈ પણ સારું મટીરિયલ છે અને તમે જે લોકો સુધી આપવા માંગો છો એના માટેનો એક હ્યુજ પ્લેટફોર્મ છે. યુનિવર્સલ બાર્ટર સિસ્ટમ એટલે સિસ્ટમ ચેન્જ કરવા માટે તમારી પાસે કાંઈક પણ છે તો તમે અહીંયા આપો, અમે એને એપ્લાય કરીએ, બરાબર? સિમ્પલ ફંડા છે આ. તો આ મનીના માધ્યમથી આમાં ઘણી બધી વસ્તુ એવી છે કે યુનિટના માધ્યમથી જે આપણી પાસે હજારો સ્કોપ છે એની અંદર, જેમ યુનિટના માધ્યમથી લોકો આપણી સાથે જોડાતા જશે ને એમ સ્કોપ ખુલતા જશે. કે માનો કે ગામડેથી આપણે ખેતીવાડી કરી, ખેતી આપણે કોઈની રેન્ટ ઉપર રાખી વાર્ષિક, તો એમાં હવે શું આયોજન કરવું, અથવા ત્યાં કોઈ ખેતમજૂરને આપવું, એનું વિઝિટ કરવી, એનું બધું પેકિંગ થયેલો માલ
એને સેગ્રેટ કરાવવો, એને પેકિંગ કરીને જે તે વ્યક્તિ સુધી પહોંચાડવો, આમાં બધામાં આપણને માણસોની જરૂર પડવાની છે. અને એમાં મેનેજર કક્ષાના, સેલિંગ કક્ષાના, આપણી પાસે માલ વધ્યો છે એને સેલ આઉટ કરવો છે, તો આવા દરેક લોકો આની અંદર જોડાય અને પૈસા કમાઈ શકશે. બરાબર? તો યુનિટના માધ્યમથી એ પૈસા છે. બીજું, તમે યુનિટની અંદરથી કોઈ વસ્તુ લીધી કે ભાઈ ચાલો અત્યારે તમે એક્ઝામ્પલ તરીકે આંબાનું વૃક્ષ લીધું એક યુનિટમાં, હવે તમારે કેરી આવી 10 મણ તમારા ભાગની અંદર, હવે તમે આખા વર્ષમાં ખાવ છો 5 બોક્સ, તો બાકીના 5 બોક્સ તમારે વધ્યા જ છે. તો 5 બોક્સ તમે બહાર સેલ આઉટ કરો 1000 રૂપિયાનું એક બોક્સ, તો એ 5000 રૂપિયા તમે કમાઈ ગયા એક યુનિટના માધ્યમથી. તો આવી રીતની કમાણી પણ તમારે આની અંદર છે કે જે તમારે ઘર બેઠા કમાવું છે. યુનિટથી રોકાણ કરવું છે, એ વસ્તુ જે આવી છે તમારા ઘરે પહોંચાડી દીધી છે ખેડૂત દ્વારા, તો તમારે પેકિંગ કરીને ત્યાંથી વેચી નાખવું છે. અનાજ છે, કઠોળ છે, કિલોના પેકિંગ છે. તમે માંગો કે મારે આ કિલોના પેકિંગમાં જોઈએ, તો એ પ્રમાણનું બોક્સ તમારા ઘર સુધી પહોંચશે. તો તમે તમારા ઘરને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું એક દુકાન બનાવી આજુબાજુના લોકોને આપી શકશો. તો યુનિટના માધ્યમથી તમે આ વસ્તુ લ્યો અને વેચો, તો ખેડૂતને ફાયદો થશે, તમને બી 5 રૂપિયાનો ફાયદો થશે, બધા પૈસા કમાઈ શકશો. તો આવા જે કંઈ પણ નવા આઈડિયા અને નવું કંઈ પણ તમારા અંદર રહેલું છે આવી શક્તિઓ, તો એને તમે આની અંદર એપ્લાય કરો આ સિસ્ટમની અંદર. અને સિસ્ટમ ચેન્જ દ્વારા આપણે જે એક સદ્ધર અને સારા સમાજના નિર્માણ તરફ જઈ રહ્યા છીએ, એમાં તમારું યોગદાન આપો. જય હિન્દ, જય ભારત.